તો માં દુકાન કરું છું કંચાન નવી દુકાન કરવાની છે પણ હેની દુકાન કરો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને આપણે ભાઈ રાજુલામાં નવી દુકાન કરવા જઈ રહ્યા છીએ. સીધી ટોપિક પર વાત કરી દઉં કે અમે પ્લાન કર્યો છે કે રાજુલામાં નવી દુકાન કરી. બધા ક્રિએટર કરે છે, તમે તો અમે બાકી રહી જતા. અમને એમ છું કે અમે કરી નાખીએ. તમારા સાથ અને સપોર્ટ હશે ને આ સપોર્ટ છે જ તેને આગળ તો સપોર્ટ મળશે આવો ને આવો તો કાંઈક હાલી જાય ભગવાનની દયાથી તમારા બધાના સપોર્ટ. પણ આજે અમે પ્લાન કર્યો છે કે નવી શોપ ઓપનિંગ કરવાનું છે ટૂંક સમયમાં. એની કરીએ છીએ બધું તમને હું કે વિડીયોમાં આગળ પણ અત્યારે આપણે રૂબરૂ દુકાને જવાનું છે. અને દુકાન આપણે કરી છે ભાઈ રાજુલામાં, રાજુલા સિટીમાં. કઈ જગ્યા છે એડ્રેસ પણ તમને મારી જઈને આપી દઉં. ને હજી એમાં બધું કામ બાકી છે, હજી ઓપનિંગ થવામાં થોડાક સમય વાર લાગશે. વિચાર એવો હતો કે વિડીયા નથી લેવા અને ઓપનિંગ કરીને ત્યારે સીધો વિડીયો લેવો, પણ એમ છું કે ભાઈ એટલા દિવસ વ્લોગ ન મૂકવું. અને તમે બધાને કોમેન્ટ આવે છે કે વિક્રમભાઈ એક દી ખાલી વ્લોગ નથી આવ્યો, તો એક ધારી કોમેન્ટ આવે છે વિક્રમભાઈ વ્લોગ કેમ ન આવ્યો. પછી મેં કીધું 4-5 દી વ્લોગ નહીં નાખું તો બધાને એમ થાય કે આ કેમ વ્લોગ નથી આવતા. એટલે નક્કી કર્યું છે કે જે કાંઈ કરું એ તમને કહી દેવું છે. કાંઈ એ કરે સીધું હું છે ઓપનિંગ કરું એ તમને દેખાડું. તમારા સપોર્ટ તો હું આ બધા કરી શકું છું, તો મારો ફરજ બને કે તમારા લોકોને બતાવવાની એમ. એટલે આપણે ગમે એવા બાતો ને તો તમારા લોકોને શેર કરી દો. મારી વિશે મજા નથી એટલે નક્કી કર્યું છે તમને કહી જ દઈ, નકર તો 5 દી પછી સીધું ઓપનિંગ કરવું હતું, પણ નહીં. અત્યારે નક્કી કર્યું છે કે કહી જ દેવું છે. તો રૂબરૂ જાય કે થોડું કામ બાકી છે, કામ કરાવવાનું છે. એક દિવસ વ્લોગ નતો એનું કારણ છે કે ભાઈ બધું દુકાન નક્કી થાય, ગોતી લઈ દુકાન, ભાવ ત્યાં તે ભાડું બધું નક્કી થઈ જાય પછી તમને કહું એમ. તો નક્કી થઈ ગયું છે ફાઇનલી. આપણે દુકાન રાખી લીધી છે ભાડે ને મેન બજારે રાખી છે. તમને જઈને લોકેશન બતાડું, દુકાન કઈ છે એ બતાડું. એટલે વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. થોડું કામ બાકી છે, કામ કરવાનું છે. તો અત્યારે અમારે જવું છે મઢે, કેમ કે સારું કામ કરીએ છીએ. તો પેલા મઢે જઈ માતાજીને પગે લાગીએ, શરીફર વધેરી. આપણે તો 2 શરીફર લઈ લીધા છે ને હવે જવાનું છે મઢે. અને ભાઈ ખરેખર હું બહુ ખુશ છું. તમને એમ ભલે આમ મોઢેથી કહી નાખું, દિલમાં એટલી વાતો જે જૂની દબાયેલી છે ને એ આજ બહાર આવે છે કે ભાઈ એ બધું સક્સેસ થાય છે. કેમ કે આ એક બિઝનેસ કહેવાય. દુકાન ગમે આપણે કરીએ તો એ એક આમ આપણે ઘડીકમાં ન કરીએ કે આ બધું સાહસ કરવું એ બહુ મોટી વાત છે. કેમ કે આમાં રૂપિયાનું રોકાણ કરવું પડે. પછી આમાં કોઈ ગ્રાહક આવે ન આવે, સક્સેસ જાય કે ન જાય, એમાં બધું બહુ વિચાર કરવો પડે. પણ તોય આપણે વિચારે કર્યા છે અને માતાજીનું નામ લઈને તમારા સપોર્ટથી ઓપનિંગ કરી નાખવું છે, નક્કી કર્યું છે. તો જવું છે હમણાં થોડીક વારમાં રાજુલા ને દુકાન દેખાડતું ને હું બોલું એમ થાય. તો કાંઈ ખુશી એટલી છે. કાંઈ નહીં, વ્લોગમાં રહેજો. અત્યારે જઈ ને આજથી 3 વર્ષ પહેલાં મેં ભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે સોશિયલ મીડિયા થ્રુ હું આ બધું કરી શકી. કેમ કે જ્યારે શરૂઆત કરી ત્યારે મારી પાસે પૈસા જ નહોતા. તમે નહીં માનો, પૈસા જ નહોતા મારી પાસે મૂરા. ખાલી એક રિંગ લાઇટને મેં લીધી હતી ને તો એ મેં કેમ કરીને લીધી હતી, પણ શોખ હતો. 4000ની રિંગ લાઇટ મેં લીધી હતી ત્યારે, પણ પૈસા જ નહોતા એમ જોતો. એટલે બાકી રાખીને એમ કેમ કે કોકમાં તો ઉસી ના કરીને આન તેન એ રીતે મેં રિંગ લાઇટ લઈ લીધી હતી. પણ અત્યારે જો સક્સેસ બની જાય, રિંગ લાઇટનો ઉપયોગ હવે નથી કરતા, પણ શરૂ તો નવું હોય ને તો મન થાય ઉપયોગ કરવો. જો આ કાસ મેં 1500 લીધો ને, પૈસા વગેરે ભાઈ ખોટું નથી કહેતા, પૈસા વગેરે બધું લીધું હતું. તો અત્યારે જો આ કાસને મેં વાપરતા નથી, તો મૂકી દીધો ઢાંકીને. આવું છે અત્યારે કાસ, રિંગ લાઇટ ને સ્ટીક વાપરતો નથી, પણ જરૂર પડે ત્યારે વાપરીએ છીએ. એવું કંઈ નથી વાપરતા. તો કાંઈ નહીં, હાલો રાજુલા જવું છે, પણ પહેલાં જવું છે મઢે. હું બહુ જોરથી બોલું છું ને, ઉતારવા બોલું છું કેમ કે વાગી જશે 9 મોડું થઈ ગયું છે. તો કાંઈ નહીં, હાલો જઈએ રાજુલા. પ્રીતિ હાલો મઢે જવું ને. હાલો વરસાદ આવી જાય તો વિશ્વાને પલળી જાય. હું ફાસ્ટ બોલ નાખ્યું ને બહુ. મને શું ખબર, તમે બોલતા હતા. ખુશી એક ડ્રીમ હતું કે આ કાંક કરવું એમ નવીન. તો ભાઈ ધંધો હાલે કે ન હાલે પછીની વાત છે, પણ તમારે એમાં પડવું ને એ બહુ અઘરું છે. તમારે ધંધામાં પડી જવું ને એ બહુ અઘરું છે. ધંધો હાલે ન હાલે પછીની વાત છે. સોશિયલ મીડિયામાં તમે વિડીયો ચાલુ કરો ત્યારે મોબાઈલ પકડીને ઉભા રહો, તમારા વિડીયોમાં વ્યૂ ન આવે, તમને પૈસા ન મળતા હોય તોય તમે આમાં આમ કરીને ઉભા રહો ને બજારે માણા વગેરે, એ એક મોટું વાત છે. બાકી અત્યારે તો હું ગમે એ બજારમાં ગમે પબ્લિકમાં ઊભો રહું, પણ અત્યારે તો શું છે આમ આરોગ હોય ને તો મોટેથી બોલવાની જબાન, અવાજ બધું સારા બોલવાનો શબ્દ બધું નીકળે. પણ જ્યારે પૈસાનું હોય, જ્યારે તમે નવા સોશિયલ મીડિયા તમને કોઈ ઓળખતું ન હોય ત્યારે આ બધું આમ કરવું ને બહુ અઘરું છે. તો સેમ પ્રોપોઝિશન આમાં હોય છે કે તમે દુકાન કરો, જે કાંઈ કરો એમાં તમે ધંધો કરીને 2-3 લાખ રૂપિયા નાખીને બેઠો ને પછી તમારો હાલે નહીં ને એમાં તમને બીક તો લાગે જ. પણ તોય હું આપણે સાહસ કર્યા વગર કાંઈ ખબર નહીં પડે. હું તો કહું છું તમારા મનમાં જે કાંઈ હોય ને કે આ કરવું છે એમાં સાહસ કરજો. ન હાલો તો ભલે પાછી બેન કરી દેવી પડે, ભલે 2-4 મહિના ખોટે જાય, પણ સાહસ કરજો. સાહસ કર્યા વગર તમને ઘરે કાંઈ ખબર નહીં પડે. સવારે વહેલું જાગવાનું રાખો, જાગીને તમે જે લક્ષ્ય છે કે આ લક્ષ્ય આપણે કરવું છે એની પાછળ ફોકસ કરો. સક્સેસ થાવ એવો ટકા આવે છે. જેમ કે હું 200 રૂપિયા મજૂરીયા જતો હોય અને એમાંથી જો 4 વ્હીલ ગાડી આ તે બધું કરીને દુકાન કરવા જાઉં છું, ખબર નથી આગળ શું થાય. કદાચ આમાં તો ભગવાનની કિસ્મત છે
તમારા બધાનો સપોર્ટ છે, મતલબ કિસ્મત સાથ ન આપે તો બધું ખોટું છે. એટલે આ ક્યારે પાછું ભાંગી જેનું કાંઈ નક્કી નહીં, એટલે અભિમાન નથી કરતો, એક સલાહ આપું છું. ચાલો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. હવે આપણે જઈએ છીએ શરીફર બધાનો, પછી જઈએ રાજુલા. આપણે નીચે આવી ગયા છીએ મારા મમ્મી પાસે ને કંચન પાસે. તો માં દુકાન કરું છું હું, કરી નાખું ને કંચાન. આપણે રાજુલામાં નવી દુકાન કરવાની છે. પણ હેની દુકાન કરો એ પછી કેવું બબલાને બબલા નહીં તો હું ખાવા એ થોડુંક સસ્પેન્સ છે, પછી કે અત્યારે જાય કામ થોડું કરવાનું કરી નાખીએ ને. હવે આવું ને રાજુલા પછી. હા હા હાલ હાલો, રાજુલા. જાવું છે ને. તારે આવું છે તો હાલ હું જાઉં. હાલ? હું જાઉં? હા? બબલા વેચશું. તારે ખાવું છે? તને આવડે વેચતા એલા? તને બબલા વેચતા આવડે? ચોકલેટ, બબલા, ખાઈ જાય, અડધું ખાઈ જાય. એવા એને રાખ્યો હોય તો ખાઈ જાય. ભાગનો ધરાડો છે. હા. બધુંય રાખશે. કેડબરી ને દૂધ ને વિસાને આપું ખાવા. વિસા બે ખાય ને હું વેચું. તારે વેચવા? કાકા ભલે મારતા હતા. હા ન હું હોય જ વેચીશ. કાકા નો રહે. કાકા વેસે એમ ન હોય કાકાને વેચવા દેવું. હાલો પ્રીતિ, મોડું થઈ ગયું છે. તું તો ફાઇનલી આપણે રાજુલા પહોંચી ગયા છીએ અને આપણે છે ને શોપ છે અહીંયા. તો અહીંયા આપણે દુકાન કરી છે. એક્ઝેક્ટ તો મેન બજાર છે, ટાવર વાળી લાઈન છે કે ને, ટાવર ને સીધે સીધે લાઈન પતંજલિ છે ને, પતંજલિની સામે સાઈડમાં છે આપણે નવી શોપ. ચાલો ભાઈ તમે દેખાડી દો. હા તમારો તો આ ભાઈની બાજુમાં સરસ સરસ. હવે વાગ ડોલ લઈ આવ્યા છે. રહીશું પડે રહે સારા. આવી ક્યાંક છે દુકાન. વાહ વાહ, રહીશોકભાઈ બહુ કામ કર્યું. રહીશોક માં કે બગડી ગયા. હો તો આવી દુકાન છે. આ રીતે માથે જગ્યા છે ને આ છે મસ્તર છે. આ ભાઈ છે કલર કરી કલર કામ છે ને એટલું થઈ ગયું છે. ચાલુ છે, ડબલ વાર હાથ મારે છે તો સરસ. ને બે લેમ્પ લઈ આવે છે. લગાડજો અહીંયા લગાડે છે. ના લગાડો ભાઈ, આમે લગાડજો. ના જરૂર પડે. આને કયું છે? હા એને કાંઈ થાય નહીં, પણ જઈશું એમ ગલોબ નડો કાંઈ નથી. હા 3 વાગી ગયા છે. તો 3 વાગી ગયા છે, નક્કી કામ થઈ ગયું છે. સરસ. આપણે તો ખાલી વ્હાઈટ રાખ્યું છે. ક્લીન વ્હાઈટ કરવાનું છે, બીજો કલર નથી કરવાનો. બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ કલરનું કામ થઈ ગયું છે રેડી. મસ્ત મજાનું લાઇટ મારે છે. જુઓ હજી આ એક ગ્લોબ નાખ્યો છે. આ ટ્યુબલાઇટ તો રેડી છે. હજી એક બે નાખવા પડશે, પણ થઈ ગયું છે વ્હાઈટ વ્હાઈટ. હવે ઓલો હાવ ખરાબ હતું એની બદલે મસ્ત થઈ ગયું. એવડી છે કે આપણી દુકાન ઘણી લાંબી છે ભાઈ, એટલી તો લાડ જગ્યા કહેવાય. ઉપર વધારાનો સામાન મૂકી દેવાનો. અને આ જો આ સાઈડની દિવાલ એક રેડી થઈ ગયું મસ્ત. બાકીનું કામ કાલ, કેમ કે 5 વાગી ગયા છે. હવે આમાં કરાવવાનું છે અમારે થોડુંક. આ સાઈડ ફર્નિચર કેવી છે જેવી કાલ ખબર પડી છે. હું કરાવવાનું છે આમાં કામ. હજી આમાં કામ ઘણું બધું બાકી છે, પણ આ સાઈડ બધું કરાવવાનું છે. પછી જોઈએ આ એક અમારે અહીંયા આપણે શું કહેવાય ટેબલ મૂકવાનું છે. રીતે આખું કહેવાય ને અહીંથી આમ આ રીતે અહીંથી આમ અહીંયા ટેબલ અહીંથી આમ રીતે આખો પટ્ટો હોય છે. બાકડો ટૂંકમાં બાકડા જેવું. એ પણ કાલમાં બધી ખબર પડે. બાકી આ ક્યારે હું ત્યાં ખબર નથી. જોઈએ જે થાય. બાકી આપણે હાલો થઈ ગયું સંતરે પાડો. લાઇટ બંધ કરજો. લાઇટ
લાઈટ ઓલી લાઈટ મેન પાડી જો પાડી જ દેવાનું, ખોટું ભરી જાય હા હકીકત છે. ચાલો હવે વરસાદ આવીને વયો ગયો છે ફૂલે ફૂલ. હવે જઈએ આપણે ઘરે. બપોરે ખાધું ને જો જઈશું નાસ્તો કરવા જતા, મેં તો ખાધું ને એમ થઈ જાય ખરી. હે હા જો ભાઈ આપણે બાજુમાં છે, મસ્ત માણસ છે, ગુડ સરસ ભાઈ છે. ભાઈ આપણે બાજુમાં છે ને બાજુ વારે હારા હારી હોય તો વધારે હારું. ને ભાઈ બહુ મસ્ત માણસ છે, ગુડ માણસ છે. 2 વાર સાહેબ આપી દીધો ભાઈ. હાલો હવે જઈએ ઘરે. તો ફ્રેન્ડ ફાઇનલી હાથના હાથ બજી ગયેલા છે. અત્યારે મારા સાહેબ ઘરે આવી ગયા છે. જોઈ લો આખો દી વરસાદ પડ્યા ને તડકા જરીકે ન થૂગ્યા. એટલા બધા લોગડા તમે જોઈ લો, બધાએ ના હો, મારા ને કંચનબેના ને મારા મોટા જેઠાણી છે ને આના હું આપણે સાહેબને બતાવી દઉં. એટલે આવીને આ બધા અહીંયા કાઢીને મેકી દીધા, કેમ કે વરસાદમાં પલરી ગયા હતા. વીટી ભાઈ મોનાની છે. જોઈ લો મારા સાહેબ, વીટી કઈ જોઈ લો મારા સાહેબ, અમારા સસરા આપી છે. જોઈ લો મારા સાહેબની સેરા, કેમ કે પલરીને આવ્યા ને આના ડ્રેસ જોઈ લો ટૂંકા પહેર્યા. અમારા વિશ્વા બેટાને મજા નથી ને એટલે હું તારે તાવ આવી ગયેલા છે. બેટા તાવ વહી ગયા બેટા. હવે હારું છે ને બેટા, પેલા કરતા હવે હારું છે ને? લાગે છે જલ્દી ઠેકરામાં લાગે તો હારું છે હા બેટા. હા ને મારા રાજા બેટા રે. ધણી ને પૂછો સા પાણી પીશો તો ધણી શું કહેવાય? ધણી આ બિહારી છે સાલી. ધણી યાની પતિદેવ પતિ સુંદર રાખું મોઢા લાવો ની આ બાજુ. पति परमेश्वर होता है, वो पति होता है तो साय अपने सबरा कर पीना पड़ता है. चाय तो मुझे बनाना है क्योंकि ये ज्यादा चक्कर डाल देती है. चक्कर की वो रस की शक्कर આખો દી એકલી હતી, હું આખો દી એકલો ના હતો. એ આજથી નહીં, 2 દીથી હું એકલી રહું, ઘરે કામે નહીં. એકલી હોઉં ને તો રાંધવાની જ નથી કરતા. રાંધ ગઈ નહીં હું તો રાંધવું નથી એકલા. ના મેં બપોરે ખાધું નથી નાસ્તો. મેં તો મને ગાંઠિયા ભાવે નહીં, મારે કઈ નાસ્તો કરવો નથી. તો હાલો ત્યારે હું કેટલા વાગે 5 વાગ્યાથી હું રાંધી નાખી શાક ભાત ને શું કરી બીજું ને જરીક ડાયર કરી મારે વિસવા માટે. રોટલા કરવાની બાકી કે આપ ખાવા કહેંગે ત્યારે ઘર તરત જ ઘડાઈ જાય. વાર છે રોટલા વાળવાની તમારે વિસવા ઊભી થઈ જાય. ચલો મારે વિસવા ઉભા થાય બેટા. રાની બેટી પપ્પા આવી ગયા. જો બુપારે વાત કરશે હો ભાઈ. આવી ગયા. તાર મમ્મી મારતા હતા અને ખીજાતા નતા ને? તાર મમ્મી નતા ખીજાતા? લ્યો તો પપ્પા ના મારે. લ્યો હું કામ કહો કે મમ્મી મારે? લાડ કરે લાડ. મારો મમ્મી ટેવ પડી મારો આડતો થાય. શીખવાડી દીધું મારે. માર ઓય બાબા વિશ્વા મારા વાર મૂકી રે. વાહ દીકરી આખો દી અને બુપારા માડ્યા નથી ને તારી રમેશ જોઈ ઓલમાં બેટા જોઈ લો. ગરમમાં હું બાંધી કપૂર ને અજમા હાંધીને હું બાંધી દીધેલી છું કે તેમ કે શરદી થઈ ગયેલા છે ને, તાવમાં શરદી થઈ ગયા છે તો શરદી સારું થઈ જાય ને. તાવ હવે લગભગ વયો ગયેલા છે, હવે આવશે નહીં તો સારું. હવે તાવ જોતા નથી ને બેટા? નહીં હવે મારા રાજા બેટા ને કાંઈ ન થાય બાય. હા તો હાલો મારે સાહેબ ત્યારે સાહેબ પીએ ખાવાની કબ. મારા અંદર ખુશીના માહોલ થઈ ગયેલા છે કેમ કે મારા ટૂંક સમયના શોપ ચાલુ થઈ જાય. થઈ જાય જેવું લાગે ધાર્યું. હજી તમારે લાટ ખર્ચો છે. આપણે શું કહેવાય ટૂલ થોડા કે શું કહેવાય ટેબલ શું કહેવાય કાઉન્ટર આખું બનાવવું પડશે. તો એમાં મેં ભાવ જાણ્યો તો મોંઘું પડે કાઉન્ટર. સેકન્ડ મળે તો ગોતી લો એવું લાગે છે. તો કેમ કે આપણે બજેટ નથી એટલે સેકન્ડ લઈ આવું એવું લાગે છે. તો ભાઈ ઘણા લોકોને એમ હશે કે ભાઈ વિડીયા બનાવવા હાવ સહેલા છે, તો આસાનથી વિડીયો બની જાય. પણ જો આજની તમને હું મહેનત દેખાડું, એક પ્રમોશન પાછળ કેટલી મહેનત થાય. જો ભાઈ પ્રીતિ કાલે અમે પ્રમોશનનો વિડીયો બનાવ્યો હતો તો એમાં પ્રીતિના વાર હતા ને ભીના હતા. તો એ ક્યાં ન હાલે, વાર સૂકા જોવે તો નવેસરથી પાછા વાર ધોવા પડશે, એની હાડી પહેરવી પડશે ને હજી શેમ્પુ કીધું ને પાછા એ વારે સૂકવા પડશે. એટલે ભીના રહી જાય એટલે હવે એના શું છે અંબુડો વેરો છે, વાંકા સૂકા થઈ જાય. એટલે વાંકા સૂકા વાર નહીં હાલે. નવેસરથી માથું ધોયું, આગળ એની હાડી પહેરશે અને પાછા વાર કોરા કરશે. રાતે સલું સાંટા વરસાદ તો ચાલુ છે બહાર, વાર સૂકવ છે તો આવી મહેનત હોય છે. હજી શેમ્પુ લઈ દીધું ને
આવે ભાઈ મેં તો કાંઈક હું શેમ્પુ લઈ દઉં એટલે બધા વિડીયા બનાવવા સહેલું નથી વિડીયા બનાવવા અઘરું છે ભાઈ શેમ્પુ કાંઈક પ્રીતિને આગળ મંગાવે સરસ પ્રીતિ આ વાપરથી લાગે આવું શેમ્પુ અરે તો જઈ લે વિશ્વા પૈસા કેમ કમાઈ જો ખાલી આમ થાય વિશ્વા તું તો પાણી મારું છોકરીને આટા મારે છોકરીને કરી સાઈડ પર મળી પડી ઓ શેમ્પુ સમાય તો હોય ને